હઝરતે બદયુદ્દીન જિંદા શામદાર મદીને મુનવ્વરા તરફ ચાલતા હતા ને તો હલબતી જે ઊંટણી ઉપર નીકળ્યા છે એ ઊંટ મદીનાના માર્ગ સુધી ગયો ને પછી અચાનક એને રૂખ ફેરવી અને મસ્જિદે અક્સા તરફ કરી દીધું. એ મદીના તરફ જવા તૈયાર જ નહીં. જિંદા શામદારે ઘણી કોશિશ કરી પણ એ ઊંટણી મદીના તરફ ના ગઈ. એ ઊંટણી આપને લઈ અને ફલસ્તીન મસ્જિદે અક્સા તરફ લઈને ગઈ છે. અને જ્યારે આપે મુસલમાનોનું કિબલાએ અવ્વલ મસ્જિદે અક્સાને જોઈ આંખો ઠંડી થઈ છે. આપ ફલસ્તીનની જમીન ઉપર કદમ રાખે છે ત્યાં શોરો ગુલ છે. માણસોને પૂછ્યું આ શોરો ગુલ કોનું છે? કીધું અમારી ત્યાં બહુ મોટી હસ્તી અને બહુ મોટા વલી આવ્યા છે જેમનું નામ તૈફૂર શામી બાયઝીદ બુસ્તામી છે. સાહેબો કોઈ એવો મહેબૂબ જ નથી જેનો કોઈ મહેબૂબ ના હોય. જે એમ કહે ને કે સીધો અલ્લાહને મળી લો, ઇમ્પોસિબલ. બધા રસ્તા ખોટા છે. કોઈ એવો મહેબૂબ થયો જ નથી જેનો કોઈ મહેબૂબ ના હોય. હે સિદ્દીક અકબર અલ્લાહના મહેબૂબ થયા છે એટલે કે એમના મહેબૂબ મુહમ્મદુર રસૂલુલ્લાહ છે. હે હઝરતે ગૌસુલ આઝમ જીલાની અલ્લાહના વલી થયા છે પણ જોવો એમના મહેબૂબ હઝરત અબુ સઈદ મખઝૂમી છે. હઝરતે મુઈનુદ્દીન ચિશ્તી સંજરી અજમેરી અલ્લાહના મહેબૂબ થયા છે પણ એમના મહેબૂબ હઝરતે ઉસ્માન હરવની છે. હઝરતે બાબા ફરીદુદ્દીન ગંજ શકર અલ્લાહના મહેબૂબ થયા છે પણ એમના મહેબૂબ કુતબુદ્દીન બખ્તિયાર કાકી ઓશી છે. હઝરતે મહેબૂબ ઇલાહી નિઝામુદ્દીન ઓલિયા. ભાઈ હર વલી ને વલી કહેવામાં આવે, ઓલિયા નો કહેવામાં આવે. પણ જ્યારે નામ મહેબૂબ ઇલાહી નું આવે તો એમના દામનમાં એટલી તાકાત છે કે એમને ખાલી વલી નો કહેવામાં આવે, ઓલિયા કહેવામાં આવે. પૂરી જમાતની જે તાકાત રાખે ને ઈ પણ મુરીદ બાબા ફરીદ ના બનવા ગયા છે. કોઈ એવો મહેબૂબ જ નથી અલ્લાહ નો બન્યો જેનો કોઈ મહેબૂબ ના હોય. જેટલા તમને રોંગ નંબરમાં લઈ જાય છે ને એમને કહેજો કોઈ એવો મહેબૂબ અલ્લાહનો બન્યો જ નથી જેનો કોઈ મહેબૂબ ના હોય. અને સાહેબો જિંદા શામદાર કોઈ એવી હસ્તીનું નામ નથી જે ખેરાલુની મસ્જિદના ઇમામ હોય. જિંદા શામદાર કોઈ એવી હસ્તીનું નામ નથી જે મહેસાણાના મદ્રસાના પ્રિન્સિપલ હોય. જિંદા શામદાર ઈ અઝીમ બાદશાહનું નામ છે જેમની ઓછામાં ઓછી ચિલ્લાગાને ગણવામાં આવ્યું તો 1400 થી ઉપર સંખ્યામાં ચિલ્લાગા છે. એટલું સફર કર્યું છે આપે કે 1400 જગ્યાઓ તો આજે પણ મહેફૂઝ છે જ્યાં દાદા મદાર કોક જમાનામાં આવ્યા હતા. અને કમ સે કમ 40 દિવસ ખરાબ નથી, 40 દિવસ વાળા માણસો ખરાબ છે. દિવસ 40 ખરાબ નથી. હે અગર કોઈ વલી ની સાથે 40 દિવસ પસાર કરી લ્યો તો વલી કલંદર બનાવી દે, અને ઓમની સાથે જો 40 દિવસ પસાર કરી દો તો કલંદર નહીં બંદર બનાવી દે. દિવસ 40 ખરાબ નથી, સંગત જેની મળે છે ઈ જો. જિંદા શામદાર 1400 ની ઉપર આપની ચિલ્લાગા છે. ગુજરાતની બહાર, હિન્દુસ્તાનની બહાર, એશિયાની બહાર, ચીન હોય, નેપાળ હોય કે આફ્રિકા હોય, જિંદા શામદારનું કદમ ત્યાં પહોંચ્યું છે. અને આપે ત્યાં જઈ અને રસૂલુલ્લાહનો પેગામ, નાના જાનનો પેગામ માણસોને સંભળાવી અને ઇસ્લામના દાયરામાં દાખલ કર્યું છે. જિંદા શામદારે અસલ કલમો પડાવ્યો છે અને એવો દીન ફેલાવ્યો ને
કે તૈફુર શામી બાયઝીદ બુસ્તામી જ્યાર સુધી હયાત રહ્યા ત્યાર સુધી તો આપની સેવામાં અને ખિદમતમાં રહ્યા। अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं।